આગામી તારીખ 24 અગસ્ટથી 28 અગસ્ટ દરમિયાન રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધરોહર લોકમેળો 2024નું આયોજન કરવામાં આવનાર છે. જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે અને લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેર જનતાને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે. આ વખતે એન્ટ્રી અને એક્ઝિટ બે અલગ અલગ સેગમેન્ટના ગેટ નક્કી કરવામાં આવેલા છે. ગેટ નંબર 1 જે ફનવર્લ્ડની બાજુમાં છે અને ગેટ નંબર 4 જે રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલ છે એમને એન્ટ્રી ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે. અને ગેટ નંબર 2 જે પોલીસ હેડક્વાર્ટર સર્કલની બાજુમાં આવેલ છે અને ગેટ નંબર 3 જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવેલ છે એમને એક્ઝિટ ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે. આ વખતે ઇમરજન્સી ગેટ પણ ડેઝિગ્નેટ કરવામાં આવેલા છે. ફનવર્લ્ડ તથા પોલીસ હેડક્વાર્ટર સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ અને પોલીસ હેડક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ આવેલ છે જેનો ઉપયોગ ઇમરજન્સીમાં કરી શકાય. અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારેય બાજુ ઇમરજન્સી ગેંગવે બનાવવામાં આવેલ છે. ત્યાંથી ઝડપથી અડચણ વગર ગ્રાઉન્ડની બહાર નીકળી શકાય. અને બાળકો માટેની સુરક્ષા અને એમની સેફટી એન્ડ સિક્યોરિટી માટે અમુક સૂચનાઓ છે. કોઈ પણ બાળક ગુમ થાય અથવા કોઈ પણ વસ્તુ ગુમ થાય તો એના માટે રેસકોર્સ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર 1 પાસે પોલીસ કંટ્રોલ ડોમ તથા રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની બાજુમાં એક પોલીસ કંટ્રોલ રૂમ આવેલ છે. આમાં આપ ઝડપથી સૂચના આપી શકો છો પોલીસને. અને કોઈ પણ બાળક મેળામાં ખોવાય તો પોલીસ કંટ્રોલ રૂમ મારફતે એમનો સંપર્ક કરીને એમને ગોતવામાં આવશે. અને આ બાબતે લોકો દ્વારા તકેદારી રાખવા માટે અમુક સૂચનાઓ છે. નાના બાળકોને મેળામાં જે લાવવાનું થાય તો એમના ખિસ્સામાં એમના વાલીનું નામ અને મોબાઈલ નંબર લખેલી એક ચિઠ્ઠી મૂકવા માટે હું અપીલ કરવા માંગુ છું, જેથી કોઈ બાળક મળી આવે તો પોલીસ એમના વાલીનો ઝડપથી સંપર્ક કરી શકે. અને મહિલા સુરક્ષા બાબતે આ વખતે 2 એન્ટી રોમિયો સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં એક મહિલા પીએસઆઈ અને 4 મહિલા પોલીસ કર્મચારી ખાનગી કપડોમાં ત્યાં પેટ્રોલિંગ કરશે અને કોઈ મહિલાઓની છેડતી અથવા ચેન સ્નેચિંગ જેવા બનાવ ના બને એમને અટકાવવામાં આવશે. બાકી અસામાજિક તત્વો માટે અને ટપોરીઓ માટે પણ 4 અલગ અલગ ટીમો ત્યાં કાર્યરત કરવામાં આવેલી છે, જેમાં પીએસઆઈ કક્ષાના અધિકારી તથા 4 પોલીસ કર્મચારી ખાનગી કપડોમાં રહેશે અને ખિસ્સા કાતરું, ટપોરી, મોબાઈલ ચોર, પાકીટ ચોર એવા માણસોની ઉપર વોચ રાખશે અને એમને ડિટેન કરશે. અને એમના સિવાય રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન અને આજુબાજુના જિલ્લાઓમાંથી એલસીબીના અમુક માણસો જે રીઢા ગુનેગારોને ઓળખે છે એમને પણ અહીંયા બોલાવવામાં આવેલા છે, જે ગેટ ઉપર તથા મેદાનમાં સતત પેટ્રોલિંગ રાખશે અને શંકાસ્પદ માણસો ઉપર વોચ રાખીને એમને ડિટેન કરશે. લોકો દ્વારા આ બાબતે અમુક તકેદારી રાખવાની જરૂર છે, જેમાં પોતાનો કિંમતી સામાન અથવા મોબાઈલ અથવા પાકીટ જે છે એ હું અપીલ કરવા માંગુ છું કે એ સાચવીને રાખે અને ખાસ કરીને મોબાઈલ તથા પાકીટ પાછળના ખીચામાં ના રાખે, જેથી એમની ચોરીનો બનાવ અટકાવી શકાય. અને લોકમેળાની અંદર આવતા લોકોએ શક્ય હોય ત્યાં સુધી સોના ચાંદીના દાગીના અથવા કિંમતી વસ્તુ પોતાની સાથે લાવવાનું ટાળવું હિતાવહ છે. અને પાકીટમાં કિંમતી વસ્તુઓ વધુ રોકડ રકમ અથવા અગત્યના દસ્તાવેજ નહીં રાખવા, જેથી એમની ચોરીના બનાવો અટકાવી શકાય. અને ટ્રાફિક વ્યવસ્થા બાબતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી રાજકોટ શહેર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલો છે. અને પાર્કિંગ સ્થળો પર રાજકોટ શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓની ગોઠવણ પણ કરવામાં આવેલી છે અને બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે. અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમના સિવાયની જગ્યા પર કોઈ વાહન પાર્ક કરવામાં આવશે તો એમની ટોઈંગ કરીને એમને દંડ કરવામાં આવશે. અને પાર્કિંગમાં વાહન પાર્ક કરતી વખતે લોકોથી મારી અપીલ છે કે પોતાનો બાઇકનો હેન્ડલ લોક કરે અને નંબર પ્લેટ વગરના વાહનો ત્યાં પાર્ક ના કરે, કેમ કે નંબર પ્લેટ વગરના વાહનોની ચોરીની શક્યતાઓ વધારે હોય છે. અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમાં અંદર જ વાહન પાર્ક કરે, રોડ ઉપર ખુલ્લામાં વાહન પાર્ક કરીને ન જતા રહે. એમના સિવાય અમુક બાબતો છે જેનાથી હું જાહેર જનતાને વાકેફ કરવા માંગુ છું. ગેટ નંબર 2 જે પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં છે, આમાં એક હેલ્થ કેમ્પ માટેનો ડોમ આવેલો છે, તો કોઈ પણ મેડિકલ ઇમરજન્સી કોઈને થાય તો ત્યાં સંપર્ક કરી શકાય. મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન આપવું નહીં અને કોઈ પણ બાબતથી પેનિક થવું નહીં.
કોઈ પણ એવી અનબનાવ સંબંધી કોઈ બાબત આપના ધ્યાનમાં આવે તો પોલીસનો તરત જ ધ્યાન દોરવાનું અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચારો કોર્નર ઉપર એક ફાયર ફાઇટર અને એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને લોકમેળા દરમિયાન કોઈ પણ આગનો અથવા કોઈ પણ કન્ટિન્જન્સીનો બનાવ બને તો કંટ્રોલ રૂમ તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એમનો સાંભળીને એમનું અવશ્ય પાલન કરવાનું રહેશે અને ગ્રાઉન્ડમાં ભીડ ના વધે એના માટે ગ્રાઉન્ડની બહાર રેસકોર્સ રોડ ઉપર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવેલા છે. હોલ્ડિંગ એરિયામાં ભીડને નિયંત્રણ કરવા માટે આપને જે પણ સૂચનાઓ આપવામાં આવે પોલીસ દ્વારા તો એમને પૂરેપૂરો સહકાર આપવો અને મેળાની જગ્યામાં ભીડ ઓછી થાય એના માટે ત્યાં બહાર હોલ્ડિંગ એરિયામાં લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ